મુન્દ્રામાં જૈન સમાજનું ભવ્ય સ્નેહ મિલન 5 એપ્રિલે યોજાશે. આજે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આયોજનની માહિતી અપાઈ. મુન્દ્રા ખાતે જૈન સમાજ દ્વારા આવનારી 5 એપ્રિલના રોજ ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંગે માહિતી આપવા માટે આજ રોજ મુન્દ્રા જૈન સમાજના પ્રમુખ ભૂપેનભાઈ મહેતાના કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે જૈન સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુન્દ્રા તાલુકામાં આવેલ હોટેલ સુરભી ખાતે આ ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકા તેમજ સમગ્ર કચ્છ જિલ્લાના જૈન સમાજના સભ્યો ઉપરાંત મુંબઈથી પણ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહેશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જીગરભાઈ તારાચંદભાઈ છેડા દ્વારા પત્રકારોને કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સ્નેહમિલનનો મુખ્ય હેતુ જૈન સમાજના લોકો વચ્ચે એકતા, સંવાદ અને પરસ્પર સ્નેહ વધારવાનો છે. આ પ્રસંગે જયંતિભાઈ મામણિયા, ભૂપેનભાઈ મહેતા, દીપકભાઈ ગાલા, રાજનભાઈ ગલિયા, યશભાઈ ગાલા, શૈલેષભાઈ ગાલા, કિરણભાઈ ઘરોડ, ચંદ્રકાંતભાઈ ધરોડ અને જીબરભાઈ છેડા સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ આયોજનને લઈને જૈન સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્ટોરી પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. સૌપ્રથમ તો દરેક પત્રકાર મિત્રોનો જૈન સમાજ દ્વારા અમે આજે આપ પધાર્યા છો આપનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. વિષય જૈન સમાજ પ્રથમ વખત એક તો સમગ્ર મુન્દ્રા અને મુન્દ્રા તાલુકો સંયુક્ત રીતે પ્રથમ વખત જૈન સમાજનું એક સ્નેહ મિલનનું આયોજન કરવા જઈ રહ્યું છે. એ સ્નેહ મિલનના આયોજનમાં વિષયો સમાજને જોડતા, સમાજના વિકાસ માટે, સમાજના ઉત્થાન માટેના વિષયો અને જૈન સમાજની પ્રતિભાઓ જે વિવિધ ક્ષેત્રે કચ્છમાં, એ પછી રાજકીય ક્ષેત્ર હોય, એ સામાજિક ક્ષેત્ર હોય, એ બધા જ પ્રતિભાઓને સાથે રાખીને એક સ્નેહ મિલન, એમનું સન્માન અને એક અલગ જ ઐતિહાસિક કાર્યક્રમ આવતીકાલે 5 તારીખે અમે કરવા જઈ રહ્યા છીએ. અમને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે મુન્દ્રા તાલુકો અને શહેરના તાલુકાના તમામ 33 ગામોમાં આ અમારી બેઠેલી પૂરી ટીમ રૂબરૂ જઈને બધાને આમંત્રણ આપ્યું છે. સંઘને, સમાજને, કચ્છના જૈનો, માંડવી અને મુન્દ્રામાં વસતા મુંબઈ જે જૈનો વસે છે એમાં પણ આમંત્રણ અમે આપ્યા છે. ખૂબ ઉત્સાહ છે. સમગ્ર વિસ્તારમાંથી પણ, મુન્દ્રામાંથી જૈન સમાજ કાલે બહોળી સંખ્યામાં આવવાનો છે. મુંબઈથી પણ આજે સમાજના ઘણા શ્રેષ્ઠીઓ, આગેવાનો, યુવા કાર્યકર્તાઓ આ સ્નેહ મિલનમાં જોડાવા માટે નીકળી ગયા છે. અને એક એકતા માટે જૈન સમાજ, આપ સૌ જાણો છો કે જૈન સમાજ સમગ્ર સમાજના વિકાસ માટે હંમેશા સાથે રહ્યો છે. અને આ વખતે અમે એવું વિચાર્યું, બધી પૂરી ટીમે, સૌપ્રથમ તો હું આપને એક જાણ કરવા, આપને વિદિત કરવા માંગુ છું કે આ કોઈ વ્યક્તિગત કાર્યક્રમ નથી. આ સમગ્ર કાર્યક્રમ જૈન સમાજના સૌ આગેવાનો, યુવાનો બધાએ ભેગા થઈ અને મુન્દ્રા અને મુન્દ્રા શહેર તાલુકાના સમાજના સૌ કાર્યકર્તાઓને, વડીલોને, શ્રેષ્ઠીઓને બધાને ભેગા કરી અને આવનારા ભવિષ્યમાં સમાજ જે રીતે આગળ વધી રહ્યું છે, ઔદ્યોગિક વિસ્તાર મુન્દ્રા જે રીતે આગળ વધી રહ્યું છે, એમાં સમાજ કઈ રીતે જોડાય અને સમાજને પણ અને અન્ય સમાજોને પણ કઈ રીતે ઉપયોગી થઈ શકીએ, એના માટેનો એક અમે ઈમાનદારીપૂર્વકનો બધાએ પ્રયાસ કર્યો છે. જે આવતીકાલે આપ સૌ ત્યાં હશો એટલે આપને ખ્યાલ આવશે કે સમાજને ભેગું કરી અને આપણે શું કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. બધાના સન્માન, સમાજ માટેની નવી કઈ રીતે 1-2 જાહેરાતો છે એ પણ અમે કરશું મુન્દ્રા માટે ખાસ કરીને. અને મુંબઈ અને કચ્છ જે એક સેતુ છે, એ સેતુને ક્યાંક ને ક્યાંક હમણાં છેલ્લા 5-10 વર્ષમાં એવું અમને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક વચ્ચે કાંઈક ત્રુટિ આવી રહી છે. એ ત્રુટિને
કાઢી અને પાછો જોડી અને આપણો મુન્દ્રા, કચ્છ અને મુંબઈનો આપણા સૌ ભાઈઓ ભેગા થઈ અને સર્વાંગી આ જે મુન્દ્રાનો વિકાસ થયો છે એમાં સહભાગી થઈએ, એના માટેના આવતીકાલે અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. ભાઈ, આવતીકાલે ઇતિહાસમાં પ્રથમ વખત મુન્દ્રામાં જ્યારે મુન્દ્રા શહેર અને તાલુકાના બધા જૈનોનો જે કાર્યક્રમ રાખ્યો છે, એવો વિચાર તમને પહેલા ક્યાંથી આવ્યો? આ વિચાર સમાજના સૌ આગેવાનો ઘણા સમયથી એવો વિચાર આવતો હતો. સ્વાભાવિક છે, વર્ષો પહેલાં જૈન સમાજ પોતાની આજીવિકા માટે વતન છોડી અને મુંબઈ અથવા તો દેશમાં અથવા તો વિદેશમાં સ્થાયી થયું. પણ એ જૈન સમાજે વતન પ્રત્યેની પોતાનો પ્રેમ એ ભૂલ્યો નથી. હવે પરિસ્થિતિ બદલાઈ છે. હવેની પરિસ્થિતિ એવી છે કે વતનમાં પાછા આવી અને વતનમાં જ પોતાનું આપણે ધંધો રોજગાર ચાલુ કરી શકીએ એવી પરિસ્થિતિ છે. કારણ કે સમગ્ર વિશ્વમાં અત્યારે કચ્છ અને મુન્દ્રા એક સેન્ટર પોઈન્ટ ઉપર છે વિકાસની દ્રષ્ટિએ. એટલે હવે પાછું આમાં મેન એવો વિષય છે કે જે કચ્છીઓ આપણા કચ્છથી બહાર ધંધા રોજગાર માટે ગયા છે, ભલે એ લોકોએ પોતાની સંપૂર્ણ કર્મભૂમિ એ લોકોએ મુંબઈ અથવા કોઈ પણ વિસ્તારને બનાવી હોય, પણ ફરી પાછા એમાંથી 5-10% પાછી કર્મભૂમિ પોતાના વતનને બનાવે અને એ દિવસો હવે આવી ગયા છે. એટલે એના માટેનું બધા સાથે મળીને ઘણા સમયથી એવું વિચાર હતું, ભૂપેનભાઈ હોય, જયંતિભાઈ હોય, શેઠિયા હોય, રાહુલભાઈ હોય, બીજા બધા પૂરી ટીમ કે ભાઈ આવું કંઈક આપણે કરીએ કે જેના કારણે હવે કચ્છ તરફ જે બધા લોકો આશા માંડીને બેઠા છે અને કચ્છ તરફ આવવાનું વિચારી રહ્યા છે, તો એના માટેનું એક સારું પ્લેટફોર્મ તૈયાર કરી અને બધા આપણે જૈન સમાજ એક તમને કહી દઉં કે જૈન સમાજ પોતા માટે કરે જ છે, સાથે સાથે બધા માટે કરે છે, બધા વર્ણો માટે, 18 વર્ણો માટે. એટલે બધા પાછા કચ્છમાં આવીને કચ્છમાં જ પોતાના વતનમાં જ પોતાને કર્મભૂમિ બનાવે, એના માટેનું બધા સાથે રહી અને વિચાર આવ્યો. અને એ વિચારને અમે જૈન સમાજ સમક્ષ રાખ્યો, વડીલો સમક્ષ રાખ્યો, શ્રેષ્ઠીઓ સમક્ષ રાખ્યો અને એ લોકોએ કીધું ના, આ વિચાર ખૂબ સરસ છે, આ વિચાર તમારો ખૂબ સારો છે અને અમે સૌ તમારે સાથે છીએ અને અમે એના માટે આગળ વધ્યા અને આવતીકાલે 5 તારીખે એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જીગરભાઈ, મુન્દ્રા તાલુકાના 33 ગામ છે જૈનો, એમાં તમે 2-3 દિવસથી બધે આમંત્રણ દેવા જાઓ છો, એમનો પ્રતિસાદ તમને કેવો મળે? સૌ પ્રથમ તો છેલ્લા 10 દિવસથી દરેક ગામોમાં રૂબરૂ જઈને બધાને આમંત્રણ દેવાય છે અને વડીલોનો એક ઉત્સાહ અને ઉમંગ અને સાથે સાથે એ લોકોને એક આશા પણ બંધાણી છે કે આવો એક કાર્યક્રમ કરવાથી અમારા દીકરાઓ પોતરાઓ જે મુંબઈ છે એ તમે બધા જો આવી રીતે કરશો તો એ ક્યાંક પાછા પોતાના વતન તરફ આવે એવી આશા પણ એ લોકોને બંધાણી છે. અને અમને એ પૂરો આનંદ છે અને વિશ્વાસ છે કે આના કરવાથી આવતીકાલની તમે કાર્યક્રમની રૂપરેખાને કાર્યક્રમમાં આવનાર જૈન સમાજના આગેવાનો લોકોને જોશો એટલે તમને પોતાને ખ્યાલ આવશે કે આ એક ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આવતીકાલના કાર્યક્રમની અમે બધા રાહ જોઈ રહ્યા છીએ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 990964
02928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.